ભાષા સજ્જતા. બાળ દોસ્તો, તમે આ અગાઉ ઉપમા અલંકાર વિશે શીખ્યા છો. આજે આપણે વધુ એક અલંકારના પ્રકાર વિશે શીખીશું. આપેલા વાક્યો વાંચો. સંસાર સાગર તરવો વસમો છે. એનું મુખ કમળ ખીલી ઉઠ્યું. તમે અહીં જોશો કે પ્રથમ વાક્યમાં સંસારને સાગરનું રૂપ આપી દીધું છે. સાગર એ જ સંસાર છે અને સંસાર એ જ સાગર દેખાય છે. એવી જ રીતે બીજા વાક્યમાં મુખને કમળનું રૂપ આપી દીધું છે. મુખ અને કમળ જુદા નથી. શું તમે કહી શકશો કે પહેલા વાક્યમાં ઉપમેય કયો છે, એટલે કે જેની સરખામણી કરવાની હોય તે? તો તેનો જવાબ છે સંસાર, અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. અહીં ઉપમાન સાગર છે. બીજા વાક્યમાં મુખને કમળનું રૂપ આપી દીધું છે. તમે અહીં જોશો કે વાક્યમાં વપરાયેલા મુખ અને કમળ જુદા નથી, પરંતુ અહીં ઉપમેય અને ઉપમાન એક રૂપ બની ગયા છે. તેથી આ રૂપક અલંકાર બને છે. બાળ દોસ્તો, ઉપમા અલંકાર પછી રૂપક અલંકાર વિશે તમને સમજ પડી જશે.